નમસ્કાર મિત્રો, હું છું ધારા પટેલ, મનોવૈજ્ઞાનિક. આપનું આ પોડકાસ્ટમાં સ્વાગત કરું છું. આજે આપણે એક અત્યંત મહત્વના વિષય પર ચર્ચા કરીશું: સકારાત્મક પ્રેરણા અને પોઝિટિવ સેલ્ફ ટોક. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મગજમાં ચાલતા વિચારો એ તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે? તો આજે આપણે અહીંયા મગજમાં પોઝિટિવ થોટ્સ અને સેલ્ફ ટોકનું શું ઇમ્પોર્ટન્સ છે તે અંગે ચર્ચા કરીશું. તો મિત્રો, સકારાત્મક સેલ્ફ ટોક એટલે પોઝિટિવ સેલ્ફ ટોક શું છે? પોઝિટિવ સેલ્ફ ટોક એ એક એવું સાધન છે જે આપણી અંદર ઉર્જા અને આશાવાદ લાવે છે. જો આપણે આપણી સાથે સારી રીતે પોઝિટિવ રીતે વાત કરીએ છીએ તો આપણે આપણા જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકીએ છીએ. સ્વપ્રેરણા એટલે શું? એવો ખ્યાલ આપણને આવે તો આપણે આપણી મગજમાં ચાલતા વિચારો એ આપણા જીવન ઉપર બહુ મોટી અસર કરે છે. જે રીતે આપણે આપણી સાથે વાત કરીએ છીએ એ પ્રમાણે આપણું વર્તન નક્કી કરીએ છીએ. જેવી રીતે નકારાત્મક સેલ્ફ ટોકમાં આપણે જોઈએ કે મારાથી કંઈ નહીં થાય, હું આ કામને લાયક જ નથી, તેવા નકારાત્મક સેલ્ફ ટોક એ આપણા ઉપર ગંભીર અસર પાડે છે. તેનાથી આપણા આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે, ગેરલક્ષી વિચારધારા ગણી શકાય છે, તણાવ અને ચિંતામાં, નિરાશામાં વધારો થતો જોવા મળે છે. તો પોઝિટિવ સેલ્ફ ટોક છે તેનું મહત્ત્વ શું છે? પોઝિટિવ સેલ્ફ ટોક એ શું છે? આપણા મગજને આપણે મિત્ર બનાવવું જોઈએ. આપણે આપણી સાથે જે રીતે વાક્યો બોલીએ છીએ તે શ્રેષ્ઠ હોવા જોઈએ. જેમ કે પોઝિટિવ સેલ્ફ ટોકના ઘણા લાભો જોવા મળે છે. જેમ કે પોઝિટિવ સેલ્ફ ટોકથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, સમસ્યાઓનો ઉકેલ ઝડપી મળી શકે છે, મગજમાં આશાવાદ અને તાજગીનો અનુભવ થાય છે અને વ્યક્તિના જીવનના રહેલા તણાવોમાં ઘણો ઘટાડો થાય છે. પોઝિટિવ ભાષા એ આપણા મગજમાં નવી આશા જન્માવે છે અને એ આપણા મગજમાં સકારાત્મક દ્રષ્ટિકોણ ઊભો કરે છે. તો અહીં આપણે પોઝિટિવ સેલ્ફ ટોક કરવા માટેની કેટલીક ટેકનિકો વિશે વાત કરીએ. હું કરી શકું છુંનો અભિગમ અપનાવવો જોઈએ. જેમ કે મારા માટે આ પડકાર છે પણ હું આ કાર્ય જરૂરથી કરીશ. એવો અભિગમ દ્વારા આપણે આપણો વિકાસ કરી શકીએ છીએ. પોઝિટિવ આફર્મેશનને અપનાવવું, જેમ કે રોજ સવારે ઉઠીને 3 થી 5 પોઝિટિવ વાક્યો બોલવા. જેમ કે હું આત્મવિશ્વાસ છું, મારા જીવનમાં બધું જ સારું થશે, હું આ કરી શકીશ. એનાથી પણ ઘણો ફાયદો થઈ શકે છે. નકારાત્મક વિચારોની અવગણના કરવી જોઈએ. જેમ કે નકારાત્મક વિચાર આવે ત્યારે તેને સક્રિય રીતે પોઝિટિવ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે મારાથી નથી થતું એમ કહેવાને બદલે હું પ્રયત્ન કરીશ અને થઈ જશે અને હું શીખી લઈશ એમ કહેવાથી ઘણો ફાયદો થઈ શકે છે. દૈનિક રિલેક્સેશન પણ એટલું જ મહત્ત્વનું છે. દરેક દિવસના અંતે આપણે સારા કામોની યાદી બનાવવી જોઈએ અને મને આ કામમાં શું સારું લાગ્યું તે અંગે વિચારણા કરવી જોઈએ કે મેં જે કામ કર્યું એમાં શું સારું હતું એ બાબતે ચર્ચા વિચારણા કરવી જોઈએ. પોતાની જાતને પોતાના મિત્ર બનાવવા જોઈએ. પોતાના મિત્રને જે વાત કહી શકો તે વાત તમે તમારી પોતાની સાથે શેર કરી શકો છો. આ રીતે આપણે કરીએ તો પોઝિટિવ સેલ્ફ ટોક્સની અનેક ટેકનિક દ્વારા આપણો ફાયદો થઈ શકે છે. મિત્રો, તમારું જીવન એ તમારી પાસે છે. તમારી જાત સાથે જે ભાષા બોલશો તે જ તમારા માટે વાસ્તવિકતા બનશે. તો આ પોઝિટિવ ટોકથી આપણે આપણા જીવનને સુખમય અને શાંતિમય બનાવીએ. બસ આજના આ પોડકાસ્ટ માટે આટલું જ. ફરી આપણે મળીશું આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.